અરે યાર, આ ન્યૂઝ ચેનલમાં તો એક ને એક સમાચાર વારંવાર બતાવે છે, નાની નાની વાતોને મોટી કરીને બતાવતા હોય છે. ન્યૂઝપેપરમાં કામના સમાચાર જાણવા માટે કેટલા પેજ ફેરવા પડે છે. તમને અને તમારા સમયને બચાવવા માટે અમે આવી ગયા છે, કારણ કે vtvgujarati.com પર રોજે 7:30 વાગે ડેલી ન્યૂઝ જોઈ લેશો તો છેલ્લા 24 કલાકના ઇન્ટરનેશનલ, નેશનલ, લોકલ, સ્પોર્ટ્સ, એન્ટરટેનમેન્ટ અને પોઝિટિવ બધા ન્યૂઝ તમને ખબર પડી જશે. રાહ શેની જુઓ છો? સમય બચાવો અને ડેલી ન્યૂઝ જુઓ. હટ. વિચારો કે તમે પોણા 4 વર્ષના બાળક છો, એ સમય તમે ખોવાઈ જાઓ અને 24 વર્ષ પછી તમે ઘરે પાછા આવો તો શું તમને તમારા માતા પિતા ઓળખી શકે? આવો એક કિસ્સો આપણા ગુજરાતમાંથી સામે આવ્યો છે. અમરેલીનો એક પોણા 4 વર્ષનો બાળક જે ખોવાઈ ગયો હતો, એ વાતને 24 વર્ષો વીતી ગયા. તેના માતા પિતાએ પણ આશા છોડી દીધી હતી કે બાળક પાછો ફરશે, પણ 24 વર્ષે એટલે કે કુલ 28 વર્ષનો થઈને યુવક પાછો ફર્યો છે અને ગુજરાતમાંથી એટલે કે અમરેલીમાંથી તેના માતા પિતાને તેને શોધી લીધા છે. એ પોણા 4 વર્ષનો જે બાળક હતો એ પોતાના પાડોશીના ઘરે જઈ રહ્યો હતો. એ સમયે કોઈ અજાણ્યા વ્યક્તિએ આવીને તેનું અપહરણ કરી લીધું ને તેને હરિયાણા લઈ ગયા. ત્યાં એને એક ધાબા પર છોડી દીધો, પણ ત્યાં એક સારા વ્યક્તિએ તેને અડોપ્ટ કર્યો, તેને ઉછેર કર્યો. હવે એ બાળક અત્યારે યુવાન બની ગયો છે. 28 વર્ષનો એ યુવાન ગુજરાત પાછો ફર્યો છે અને પોતાના માતા પિતાને શોધી લીધા છે. અત્યારે પોલીસે તેમના DNA ટેસ્ટ કરવા દીધા છે. ક્યાં જમાના આ ગયા સાહેબ? જે કામ માણસે નથી કરી બતાવ્યું ને એ કામ અત્યારે ગુજરાતના સ્નીફર ડોગે કરી બતાવ્યું છે. શું કરી બતાવ્યું છે? તો ગાંધીધામ એક્સપ્રેસમાંથી 2 ડબ્બાની વચ્ચે, અને 2 ડબ્બા હતા અથાણા અને રસગુલ્લા, એ બંનેની વચ્ચે ગાંજો સંતાડેલો હતો. તો આપણા સ્નીફર ડોગે એ પણ પકડી પાડ્યું છે. તો બીજી બાજુ ભાવનગરમાં 3 મર્ડર થઈ ગયા. એના આરોપીને પણ પકડવામાં આ સ્નીફર ડોગે મહત્વની ભૂમિકા ભજવી નાખી છે. તો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 1.7 કરોડની ચોરી થઈ હતી. તો આ સ્નીફર ડોગે એને પકડવામાં પણ મદદ કરી હતી. તો અને આ સાથે જ રાજ્યના પોલીસ વડાએ આના વખાણ પણ કર્યા છે. જીવતું રહેવું છે એને તો ઘરમાં રહો, અને જો તમે હિન્દુ છો તો તમારી ઓળખને છુપાવી રાખો. ન તો તમે તિલક લગાવીને બહાર નીકળો કે ન તો તમે ભગવા રંગના કપડાં પહેરો. આ શબ્દો મારા નથી, આવું કહી રહ્યા છે ઇસ્કોન કોલકાતાના જે ઉપાધ્યક્ષ છે રાધા રમણદાસ, એમના આ શબ્દો છે. બાંગ્લાદેશમાં અત્યારે હિન્દુઓ પર અત્યાચાર થઈ રહ્યો છે, એના વિડીયો આપણે બધાએ જોયા છે. અને ખાસ કરીને ઇસ્કોનના જે ચિન્મય પ્રભુ દાસ છે એના સહિત બીજા ઘણા પૂજારીઓને જેલમાં પણ પૂરી દેવામાં આવ્યા છે. આ સમયે ઇસ્કોન કોલકાતાના જે ઉપાધ્યક્ષ છે એમનું કહેવું છે કે હિન્દુએ જે બાંગ્લાદેશમાં હિન્દુ રહે છે એમને ઘરમાં રહીને જ પૂજા કરવી જોઈએ, અને જો બહાર નીકળે તો હિન્દુ તરીકે પોતાની આઈડેન્ટિટી છુપાવીને રાખવી જોઈએ. અને ન તો તમારે જાહેરમાં તિલક લગાવવું જોઈએ, ન તુલસીની માળા પહેરવી જોઈએ, કે ન તો ભગવા રંગનો કપડાં પહેરવા જોઈએ. તો જે બાંગ્લાદેશમાં હિન્દુ છે એ સુરક્ષિત રહી શકશે. આજના સમયમાં રોગ કોને નથી થતા? મને, તમને બધાને રોગ થાય છે, પરંતુ એક એવો રોગ કે જે થાય ને પછી ઘણી બધી તકલીફો થાય છે, જેનું નામ છે ન્યુમોનિયા. હવે ન્યુમોનિયા જે માણસને થાય ને એને એના શરીરમાં ખાલી ન્યુમોનિયા નથી થતો, એની સાથે બીજા ઘણા બધા રોગ થતા હોય છે. પરંતુ જો આની સારવાર ન કરવામાં આવે ને તો વ્યક્તિનું મોત પણ થાય છે. પરંતુ અત્યાર સુધી આની કોઈ દવા હતી નહીં, પરંતુ હવે આની દવા આવી ગઈ છે. એક એન્ટીબાયોટિક લોન્ચ થઈ ગઈ છે, એનું નામ છે નેપિથ્રોમાઇસિન. હવે જે નેપિથ્રોમાઇસિન છે ને એ એક પ્રકારનું એન્ટીબાયોટિક જ છે. સામાન્ય ભાષામાં જેવી રીતના એઝિથ્રોમાઇસિન આપણે લઈએ છીએ એના કરતાં 8 થી 10 ગણું વધારે પાવરફુલ છે. એકવાર આપણે શરીરમાં લઈશું, એના ડોઝ લઈશું તો ન્યુમોનિયા જેવા રોગ પણ આપણા શરીરમાંથી જતા રહેશે. છે ને મજાની વાત? પુષ્પા ઝુકેગા નહીં સાલા. આ ડાયલોગ પર તો આપણે બધાએ કેટલી રીલ બનાવી છે, અને સૌથી વધારે ફિલ્મમાંથી જો કોઈ ડાયલોગ વાયરલ થયો હોય તો આ ડાયલોગ છે. પણ શું તમને એ ખબર છે કે જે 2021માં અલ્લુ અર્જુનની પુષ્પા ફિલ્મ આવી હતી એમાં ઓરિજિનલ ડાયલોગ હતો જ નહીં. આજે પુષ્પા ફિલ્મનું હિન્દી ડબિંગ જે છે એ શ્રેયસ તલપડે કર્યું હતું. એમનું એવું કહેવું છે કે જે ઓરિજિનલ ફિલ્મ હતી, જે તેલુગુ વર્ઝન હતું, એમાં એવું હતું કે પુષ્પા જાયેગા નહીં, પણ શ્રેયસ તલપડે જે હિન્દી વર્ઝનનું ડબ કર્યું તેમાં એમને ડાયલોગ ફેરવી નાખ્યો અને એમને કહ્યું પુષ્પા ઝુકેગા નહીં. એ બાદથી આ ડાયલોગ આખી દુનિયામાં વાયરલ થઈ ગયો હતો અને ઘણા લોકોએ આના પર રીલ બનાવી હતી. હવે પુષ્પા 2 જે છે 5 ડિસેમ્બરે રિલીઝ થવા જઈ રહી છે અને અત્યારે તેને રેકોર્ડ બ્રેક કમાણી પણ કરી લીધી છે. પુષ્પા તો નહીં ઝુકેગા, પર જો તમારે પણ આવા ન્યૂઝ ચેનલ અને ન્યૂઝપેપરમાં જે લાંબા ને ખોટા સમાચાર આવે છે તેની નીચે નથી દબાવવું, તો આવી રીતના ટૂંકમાં વિડીયો અને ટૂંકમાં સમાચાર જાણવા માટે અમારી ચેનલ vtvgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો. અને આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવી દેજો.